બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 14મો. મહાદેવજી બોલ્યા, વત્સ નારદ, તમે જે પૂછ્યું તે ઉત્તમ ગૂઢ જ્ઞાનનો વિષય છે. વેદો અને પુરાણોમાં પણ તે ઉત્તમ અને ગૂઢ જ્ઞાન પરમ દુર્લભ છે. બ્રહ્મન હું, બ્રહ્મા, વિષ્ણુ અને શેષનાગ, ધર્મ અને મહાવિરાટ આ બધાએ તથા શ્રુતિઓએ પણ બધી વાતનું નિરૂપણ કર્યું છે. વેતાઓમાં શ્રેષ્ઠ નારદ એ સવિશેષ તથા પ્રત્યક્ષ દ્રશ્ય તત્વ છે. તેનું અમે લોકોએ વેદમાં નિરૂપણ કર્યું છે. પ્રાચીન કાળની વાત છે. વૈકુંઠધામમાં મેં બ્રહ્માજી અને સ્વયં ધર્મએ શ્રીહરિ સમક્ષ અમારો પ્રશ્ન મૂક્યો હતો. તે સમયે શ્રીહરિએ તેનો જે ઉત્તર આપ્યો તે સાંભળો. હું તમને જણાવું છું. તે જ્ઞાન તત્વનું સારભૂત તત્વ છે. અજ્ઞાનરૂપી અંધકારથી અંધ લોકોના માટે નેત્રરૂપ છે તથા દુવિધા તથા દ્વૈત નામક ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે સર્વોત્તમ દીપક સમાન છે. સનાતન પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે. તે દેહધારીઓના કર્મોના સાક્ષી રૂપે સમસ્ત શરીરોમાં વિરાજમાન છે. દરેક શરીરમાં પાંચે પ્રાણોના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ વિદ્યમાન છે. મનના રૂપમાં પ્રજાપતિ બ્રહ્મા વિરાજી રહ્યા છે. સંપૂર્ણ જ્ઞાન રૂપે સ્વયં હું છું અને શક્તિના રૂપમાં ઈશ્વરીય પ્રકૃતિ છે. અમે બધા જ પરમાત્માને આધીન છીએ. શરીરમાં તેના સ્થિત થવાથી જ અમે સ્થિત થઈએ છીએ અને તેના ચાલ્યા જવાથી અમે પણ ચાલ્યા જઈએ છીએ. જેમ રાજાના સેવક સદા રાજાનું અનુસરણ કરે છે તે જ પ્રમાણે અમે પણ તે પરમાત્માના અનુગામી બની રહીએ છીએ. જીવ પરમાત્માનું પ્રતિબિંબ છે. તે જ કર્મોના ફળનો ઉપભોગ કરે છે. જેમ જળથી ભરેલા ઘડાઓમાં અલગ અલગ ચંદ્રમા અને સૂર્યનું પ્રતિબિંબ થાય છે તથા તે ઘડા ફૂટી જાય તો તે પ્રતિબિંબ ફરી સૂર્ય અને ચંદ્રમાં લીન થઈ જાય છે, તે જ પ્રમાણે સર્જનકાળમાં પરમાત્માના પ્રતિબિંબ સ્વરૂપ જીવનની ઉત્પત્તિ થાય છે તથા સૃષ્ટિરૂપી ઉપાધિ નષ્ટ થઈ જવાથી તે પ્રતિબિંબ સ્વરૂપ જીવ ફરી સર્વવ્યાપી પરમાત્મામાં લીન થઈ જાય છે. વત્સ, સંસારનો સંહાર થઈ જવાથી એકમાત્ર પરબ્રહ્મ પરમાત્મા જ શેષ રહે છે. હું તથા આ ચરાચર જગત તેનામાં લીન થઈ જઈએ છીએ. તે બ્રહ્મ મંડલાકાર જ્યોતિ પુંજ સ્વરૂપ છે. ગ્રીષ્મ ઋતુના મધ્યાહ્ન કાળમાં પ્રગટ થવાવાળા કરોડો સૂર્યો જેવો તેનો પ્રકાશ છે. તે આકાશ જેવો વિસ્તૃત, સર્વત્ર વ્યાપક તથા અવિનાશી છે. યોગીઓને જ તે ચંદ્રમંડળ જેવો સુખપૂર્વક દેખાય છે. યોગીઓ તેને સનાતન પરબ્રહ્મ કહે છે. આ પરમાત્મા નિરીહ, ઈચ્છારહિત, નિરાકાર તથા સર્વનો ઈશ્વર છે. તેનું સ્વરૂપ તેની ઈચ્છા અનુસાર છે. તે સ્વતંત્ર તથા સમસ્ત કારણોનો પણ કારણ છે. પરમાનંદ સ્વરૂપ તથા પરમાનંદની પ્રાપ્તિનો હેતુ છે. સૌથી ઉત્કૃષ્ટ પ્રધાન પુરુષ પુરુષોત્તમ પ્રાકૃત ગુણોથી રહિત તથા પ્રકૃતિથી પર છે. પ્રલયના સમયે તેનામાં સર્વબીજ સ્વરૂપિણી પ્રકૃતિ લીન થાય છે. બરાબર એ રીતે જેમ અગ્નિમાં તેની દાહ શક્તિ, સૂર્યમાં પ્રભા, દૂધમાં ધવલતા તથા જળમાં શીતળતા લીન રહે છે. મુને, જેમ આકાશમાં શબ્દ અને પૃથ્વીમાં ગંધ સદા વિદ્યમાન છે તે જ રીતે નિર્ગુણ બ્રહ્મમાં નિર્ગુણ પ્રકૃતિ સર્વદા સ્થિત છે. જ્યારે બ્રહ્મ સર્જન માટે ઉન્મુખ થાય છે ત્યારે પોતાના અંશથી પુરુષ કહેવાય છે. વત્સ, તે જ ગુણો વિષયો સાથે સંબંધ સ્થાપિત કરે ત્યારે તે પ્રાકૃત તથા વિષયી કહેવાય છે. ત્રિગુણા પ્રકૃતિ તે પરમાત્મામાં જ ઉત્કૃષ્ટ છાયારૂપિણી માનવામાં આવી છે. મુને, જેમ કુંભાર માટીમાંથી ઘડો બનાવવા સદા સમર્થ હોય છે તે જ પ્રમાણે તે બ્રહ્મ પ્રકૃતિ દ્વારા સૃષ્ટિનું નિર્માણ કરવામાં નિત્ય સમર્થ છે. જેમ સોની સોનામાંથી કુંડળ બનાવવાની શક્તિ ધરાવે છે તે જ પ્રમાણે પરમેશ્વર ઉપાદાન ભૂતા પ્રકૃતિ દ્વારા સદા સૃષ્ટિ કરવામાં સમર્થ છે. જેમ કુંભાર માટીનું નિર્માણ કરતો નથી, માટી તેના માટે નિત્ય અને સનાતન છે, તથા જેમ સોની સોનું બનાવતો નથી, સુવર્ણ તેના માટે નિત્ય વસ્તુ જ છે, તે પ્રમાણે તે પરબ્રહ્મ પરમાત્મા નિત્ય છે અને તે પ્રકૃતિ પણ નિત્ય છે. તેથી સંસારમાં કેટલાક લોકો એ બંનેની સમાન રૂપે પ્રધાનતા બતાવે છે. કુંભાર અને સોની સ્વયં માટી અને સોનું પેદા કરીને લાવવામાં સમર્થ નથી તથા માટી અને સોનું પણ કુંભાર અને સોનીને લઈ આવવાની શક્તિ રાખતા નથી. તેથી માટી અને કુંભારની તથા સોનું અને સોનીની કુંડળમાં સમાન રૂપે પ્રધાનતા છે. નારદ, આ વિવેચનથી બ્રહ્મ પ્રકૃતિથી પર જ સિદ્ધ થાય છે. આ જ વાતમાં નજર સામે રાખીને કેટલાક લોકો પ્રકૃતિ અને બ્રહ્મ બંનેની નિત્યતાનું પ્રતિપાદન કરે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે બ્રહ્મ સ્વયં જ પ્રકૃતિ અને પુરુષ રૂપે પ્રગટ છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે પ્રકૃતિ બ્રહ્મથી ભિન્ન છે. તે બ્રહ્મ પરમધામ સ્વરૂપ તથા સમસ્ત કારણોનું પણ કારણ છે. બ્રહ્મન તે બ્રહ્મનું લક્ષણ શ્રુતિમાં કંઈક આ પ્રમાણે સાંભળવામાં આવ્યું છે. બ્રહ્મ સર્વનો આત્મા છે. તે સર્વથી નિર્લિપ્ત તથા સર્વનો સાક્ષી છે. સર્વત્ર વ્યાપક અને સર્વનો આદિકારણ છે. સર્વ બીજ સ્વરૂપિણી પ્રકૃતિ તે બ્રહ્મની શક્તિ છે. જેનાથી તે બ્રહ્મ શક્તિમાન છે. તેથી શક્તિ અને શક્તિમાન બંને અભિન્ન છે. યોગીઓ સદા તે જ સ્વરૂપમાં જ બ્રહ્મનું ધ્યાન કરે છે. પરંતુ સૂક્ષ્મ બુદ્ધિવાળા મારા ભક્ત વૈષ્ણવજન એવું માનતા નથી. તે વૈષ્ણવજન તે આશ્ચર્યમય તેજોમંડળની અંદર સદા સાકાર સર્વાત્મા સ્વેચ્છામય પુરુષના મનોહર રૂપનું ધ્યાન કરે છે.
કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન જે મંડલાકાર તેજ પુંજ છે તેની અંદર નિત્યધાન છુપાયેલું છે, જેનું નામ ગોલોક છે. તે મનોહર લોક ચારે બાજુથી લક્ષ કોટી યોજન વિસ્તારનો છે. સર્વશ્રેષ્ઠ દિવ્ય રત્નોના સાર તત્વથી જેમનું નિર્માણ થયું છે એવા દિવ્ય ભવનો તથા ગોપાંગનાઓથી તે લોક ભરેલો છે. તેને સુખપૂર્વક જોઈ શકાય છે. ચંદ્રમંડળ જેવો તે ગોળાકાર છે. તે રત્નોના સારથી બનેલું તે ધામ પરમાત્માની ઈચ્છા અનુસાર કોઈ પણ આધાર વિના સ્થિત છે. તે નિત્યલોકની સ્થિતિ વૈકુંઠથી 50 કરોડ યોજન ઉપર છે. ત્યાં ગાયો, ગોપ અને ગોપીઓનો નિવાસ છે. ત્યાં કલ્પવૃક્ષોના વન છે. ગોલોક કામધેનુ ગાયોથી ભરેલો તથા રાસમંડળથી સજાવેલો છે. મુનિ તે વૃંદાવનથી આવૃત અને વિરજા નદીથી ઘેરાયેલો છે. ત્યાં સેંકડો શિખરોથી સુશોભિત ગિરિરાજ વિરાજમાન છે. સુવર્ણ નિર્મિત લક્ષ કોટી મનોહર આશ્રમ છે, જેમનાથી તે અભિષ્ટ ધામ પ્રકાશિત અને શ્રી સંપન્ન દેખાય છે. તે બધાના મધ્ય ભાગમાં એક પરમ મનોહર આશ્રમ છે, જેમાં 100 મંદિરો આવેલા છે. તે દિવાલો અને ખાઈઓથી આવૃત તથા પારિજાતના વનોથી સુશોભિત છે. તે આશ્રમના ભવનોમાં જે કળશ છે તે બધા કૌસ્તુભ મણિથી બનેલા છે, તેથી તે ઉત્તમ તેજથી પ્રકાશિત રહે છે. તે ભવનોમાં જે સીડીઓ છે તે દિવ્ય હીરાના સાર તત્વથી બનેલી છે. તેમનાથી તે ભવનોની સુંદરતા બહુ વધી ગઈ છે. મણિન્દ્ર સારથી નિર્મિત ત્યાંના દરવાજાઓમાં દર્પણ જડેલા છે. નાના પ્રકારના ચિત્ર વિચિત્ર ઉપકરણોથી તે આશ્રમ સારી રીતે સજ્જ છે. તેમાં 16 દરવાજા છે તથા તે આશ્રમ રત્નના દીવડાઓથી અત્યંત પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યાં કિંમતી રત્નો દ્વારા નિર્મિત તથા નાના પ્રકારના અદ્ભુત ચિત્રોથી ચિત્રિત રમણીય રત્નમય સિંહાસન પર સર્વેશ્વર શ્રીકૃષ્ણ બેઠા છે. તેમની અંગકાંતિ નૂતન મેઘ જેવી શ્યામ છે. તેઓ કિશોર અવસ્થાના બાળક છે. તેમના નેત્ર શરદકાળના મધ્યાહ્નના સૂર્યની પ્રભાને છીનવી લે છે. તેનું મુખમંડળ શરદ પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રમાની શોભાને ઢાંકી દે છે. તેમની સુંદરતા કોટી કામદેવોની લાવણ્ય લીલાને તિરસ્કૃત કરી રહી છે. તેમનો પુષ્ટ શ્રી વિગ્રહ કરોડો ચંદ્રમાઓની પ્રભાથી સેવિત છે. તેમના મુખ પર હાસ્યની છટા છવાઈ રહી છે. તેમના હાથમાં બંસરી શોભી રહી છે. તેમની મનોહર સુંદરતાની સૌએ અત્યંત પ્રશંસા કરી છે. તેઓ પરમ મંગળમય છે. અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સુવર્ણ જેવું પિતાંબર ધારણ કરવાથી તેમનો શ્રી વિગ્રહ પરમ તેજસ્વી લાગે છે. ભગવાનના બધા અંગો ચંદનથી ચર્ચિત તથા કૌસ્તુભ મણિથી પ્રકાશિત છે. ઘૂંટણો સુધી લટકતી માલતીની માળા અને વનમાળાથી તેઓ વિભૂષિત છે. ત્રિભંગી છબીથી યુક્ત અને માણિક્યથી અલંકૃત મોરપંખનો મુગટ ધારણ કર્યો છે. ઉત્તમ રત્નમય મુગટ વડે તેમનું શ્રીમસ્તક ઝગમગતું રહે છે. રત્નોના બાજુબંધ કંકણ અને ઘૂંઘરૂથી તેમના હાથ પગ સુશોભિત છે. તેમના ગંડસ્થળ રત્નોમય 2 કુંડળોથી અત્યંત શોભી રહ્યા છે. તેમના દાંત મોતીઓની હારમાળાનો તિરસ્કાર કરે છે. તે અત્યંત મનોહર છે. તેમના હોઠ પાકેલા ટીંડોળા જેવા લાલ છે. ઉન્નત નાસિકા તેમની શોભા વધારે છે. બધી બાજુથી તેમને ઘેરીને ઊભેલી ગોપાંગનાઓ પણ સુસ્થિર યૌવનથી યુક્ત મંદ મુસ્કાનથી સુશોભિત છે. દેવેન્દ્ર, મુનિન્દ્ર, મુનિગણ તથા નરેશોના સમુદાય અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, અનંત તથા ધર્મ વગેરે તેમની આનંદપૂર્વક વંદના કર્યા કરે છે. તેઓ ભક્તોના પ્રિયતમ, ભક્તોના નાથ તથા ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર રહે છે. રાધાના વક્ષસ્થળ પર વિરાજમાન પરમ રસિક રાસેશ્વર છે. મુનિ વૈષ્ણવજનો તે નિરાકાર પરમાત્માનું આ રૂપમાં ધ્યાન કરતા હોય છે. તે પરમાત્મા ઈશ્વર સદા અમારા લોકોના ધ્યેય છે. તેમને જ અવિનાશી પરબ્રહ્મ કહેવામાં આવ્યા છે. તેઓ દિવ્ય સ્વેચ્છામય શરીર ધારીને સનાતન ભગવાન છે. તેઓ નિર્ગુણ, નિરીહ અને પ્રકૃતિથી પર છે. સર્વાધાર, સર્વબીજ, સર્વજ્ઞ, સર્વસ્વરૂપ, સર્વેશ્વર, સર્વપૂજ્ય તથા સંપૂર્ણ સિદ્ધિઓના દાતા છે. આદિપુરુષ ભગવાન સ્વયં જ દ્વિભુજ રૂપ ધારણ કરીને ગોલોકમાં નિવાસ કરે છે. તેમની વેશભૂષા પણ ગોવાળો જેવી હોય છે અને તેઓ પોતાના પાર્ષદ ગોપાલોથી ઘેરાયેલા રહે છે. તે પરિપૂર્ણતમ ભગવાનને શ્રીકૃષ્ણ કહે છે. તેઓ સદા શ્રીજીની સાથે રહેનારા અને શ્રી રાધિકાના પ્રાણેશ્વર છે. સર્વના અંતરાત્મા, સર્વત્ર પ્રત્યક્ષ દર્શન આપવા યોગ્ય અને સર્વવ્યાપી છે. કૃષ્ણનો અર્થ છે સર્વ અને હણનો અર્થ છે આત્મા. તે પરમાત્મા સર્વના આત્મા છે. તેથી તેમનું નામ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દ સર્વનો વાચક છે અને હણ કાર આદિવાચક છે. તે સર્વવ્યાપી પરમેશ્વર, સૌના આદિપુરુષ છે. તેથી કૃષ્ણ કહેવામાં આવે છે. તે જ ભગવાન પોતાના એક અંશી વૈકુંઠ ધામમાં 4 ભુજાધારી લક્ષ્મીપતિના રૂપમાં નિવાસ કરે છે. 4 ભુજાધારી પાર્ષદોથી તેઓ ઘેરાયેલા રહે છે. તે જગતપાલક ભગવાન શ્રી વિષ્ણુ પોતાની એક કળાથી શ્વેતદ્વીપમાં 4 ભુજાધારી રમાપતિ રૂપે નિવાસ કરે છે. સમુદ્રપુત્રી રમા તેમના પત્ની છે. આ પ્રમાણે મેં તમને પરબ્રહ્મ નિરૂપણ વિષયક બધી વાતો કહી. તે પરમાત્મા આપણા બધાના પ્રિય, વંદનીય, સેવ્ય તથા સર્વદા સ્મરણીય છે. શૌનક આ પ્રમાણે કહીને ભગવાન શંકર ચૂપ થઈ ગયા. ત્યારે નારદે ગંધર્વરાજ ઉપબર્ણ દ્વારા રચેલા સ્તોત્રથી તેમની સ્તુતિ કરી. મુનિના તે સ્તોત્રથી સંતુષ્ટ થઈ પોતાના મહિમાથી કદી ચ્યુત ન થવાવાળા આદિ ભગવાન મૃત્યુંજયે તેમને અભીષ્ટ વરદાન જ્ઞાન પ્રદાન કર્યું. તે સમયે મુનિવર નારદજીનું મુખ અને નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. તેઓ ભગવાન શિવને પ્રણામ કરી તેમની આજ્ઞા લઈને પુણ્યમય નારાયણ આશ્રમ પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે
બદ્રિકાશ્રમમાં નારાયણ પ્રતિ નારદજીનો પ્રશ્ન. સૌતી બોલ્યા કે હે શૌનક, દેવર્ષિ નારદે નારાયણના આશ્ચર્યમય આશ્રમને જોયો, જે બોરડીના વનોથી સુશોભિત હતો. નાના પ્રકારના વૃક્ષો અને ફળોથી ભરેલા તે આશ્રમમાં કોયલાના મીઠા ટહુકા સંભળાતા હતા. મોટા મોટા સરભો, સિંહો અને વાઘોના સમુદાયથી ઘેરાયેલો હોવા છતાં તે આશ્રમ ઋષિરાજ નારાયણના પ્રભાવથી હિંસા અને ભયનું નામ પણ નહોતું. તે વિશાળ વન જનસાધારણને માટે અગમ્ય અને સ્વર્ગથી પણ વધારે મનોહર હતું. ત્યાં નારદજીએ જોયું, ઋષિપ્રવર નારાયણ મુનિઓની સભામાં રત્નમય સિંહાસન પર વિરાજેલા છે. તેમનું રૂપ અતિ મનોહર છે અને તેઓ યોગીઓના ગુરુ છે. શ્રી કૃષ્ણ સ્વરૂપ પરમેશ્વર પરબ્રહ્મના જપ કરતા રહીને નારાયણ મુનિના દર્શન કરીને બ્રહ્મપુત્ર નારદે તેમને પ્રણામ કર્યા. તેમને જોઈને નારાયણ એકદમ ઊભા થઈ ગયા અને તેમને ગળે લગાવી લીધા અને ઉત્તમ આશીર્વાદ આપ્યા. સાથે સાથે સ્નેહપૂર્વક કુશળ સમાચાર પૂછ્યા અને તેમનો આતિથ્ય સત્કાર કર્યો. પછી નારદજીને પણ તેમને સુંદર રત્નના સિંહાસન પર બેસાડ્યા. તે સુંદર આસન પર બેસીને નારદજીએ માર્ગનો શ્રમ દૂર કર્યો અને તે ઋષિ શ્રેષ્ઠ સનાતન ભગવાન નારાયણને તથા બધા પરમ દુર્લભ મુનિઓને પણ પૂછ્યું કે જે પિતાના સ્થાનમાં વેદાધ્યયન કરીને ત્યાં વિરાજમાન હતા. નારદજી બોલ્યા, પ્રભુ યોગીશ્વર શંકર પાસેથી જ્ઞાન અને મંત્રનો ઉપદેશ પ્રાપ્ત કરવા છતાં મારું મન તૃપ્ત થતું નથી, કેમ કે તે બહુ ચંચળ છે અને તેને રોકવું અત્યંત કઠણ છે. મારા મનમાં પ્રભુની કંઈક એવી પ્રેરણા થઈ જેથી મેં તમારા ચરણાવિંદોના દર્શન કર્યા. હવે હું તમારી પાસે કંઈક વિશેષ એવું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું, જેમાં શ્રી કૃષ્ણના ગુણોનો સમાવેશ થતો હોય, જે જન્મ, મૃત્યુ અને જરાનો નાશ કરનારા છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતા, દેવરાજ ઇન્દ્ર, મુનિ અને વિદ્વાન મનુ કોનું ચિંતન કરે છે? સૃષ્ટિનો પ્રાદુર્ભાવ કોનાથી થાય છે અથવા તેનો લય ક્યાં થાય છે? સમસ્ત કારણોના પણ કારણભૂત સર્વેશ્વર વિષ્ણુ કોણ છે? જગતપતે તે ઈશ્વરનું રૂપ અથવા કર્મ કેવું છે? આ બધી વાતો પર મનમાં વિચાર કરીને તમે મને બતાવવાની કૃપા કરો. નારદજીના વચન સાંભળીને ભગવાન નારાયણ ઋષિ હસ્યા. પછી તેમણે ત્રિભુવન પાવની પુણ્ય કથા કહેવાનો આરંભ કર્યો. ત્યાર પછી આવે છે નારાયણ દ્વારા પરમ પુરુષ પરમાત્મા શ્રી કૃષ્ણ તથા પ્રકૃતિ દેવીના મહિમાનું પ્રતિપાદન. શ્રી નારાયણ બોલ્યા, ગણેશ, વિષ્ણુ, શિવ, રુદ્ર, શેષ, બ્રહ્મા વગેરે દેવતા, મનુ, મુનિન્દ્રગણ, સરસ્વતી, પાર્વતી, ગંગા, લક્ષ્મી વગેરે દેવીઓ પણ જેમનું સેવન કરે છે તે ભગવાન ગોવિંદના ચરણાવિંદનું ચિંતન કરવું જોઈએ. જે અત્યંત ગંભીર અને ભયંકર દાવાગ્નિ રૂપથી સર્પથી વીંટળાઈને તરફડતા અંગવાળા સંસાર સાગરને ઓળંગીને સામે પાર જવા ઈચ્છે છે, તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનું ચિંતન કરે છે. તેમણે ગોવર્ધન પર્વતને હાથ પર ઉપાડીને વ્રજભૂમિને ઇન્દ્રના કોપથી બચાવવાની કીર્તિ પ્રાપ્ત કરી છે. વરાહ અવતારના સમયે એકાવરણા જળમાં ગળી રહેલી પૃથ્વીને પોતાની દાઢોના અગ્રભાગથી ઉઠાવીને જળની ઉપર સ્થાપિત કરી તથા જે પોતાના રોમકૂપમાં અસંખ્ય બ્રહ્માંડોને ધારણ કરે છે, તે આદિપુરુષ ભગવાન ગોવિંદના ચરણારવિંદનું ચિંતન કરવું જોઈએ. જેઓ ગોપાંગનાઓના મુખારવિંદના રસિક ભ્રમર છે અને વૃંદાવનમાં વિહાર કરનારા છે, તે વ્રજેશ્વરધારી વિષ્ણુરૂપ પરમ પુરુષ રસિક રમણ રાસેશ્વર શ્રી કૃષ્ણના ચરણાવિંદનું ચિંતન કરવું જોઈએ. વત્સ નારદ મુનિ, જેમના નેત્રોની પલક પડતા જ જગતશ્રેષ્ઠા બ્રહ્મા નષ્ટ થઈ જાય છે, તેમના કર્મનું વર્ણન કરવા આ પૃથ્વી પર કોણ સમર્થ છે? તમે પણ શ્રીહરિના ચરણાવિંદનું અત્યંત આદરપૂર્વક ચિંતન કરો. તમે અને હું તે ભગવાનની કળાના કળાંશ માત્ર જ છીએ. મનુ અને મુનિન્દ્ર પણ તેમની કળાના કળાંશ જ છે. મહાદેવ અને બ્રહ્માજી પણ કળા વિશેષ છે અને મહાન વિરાટ પુરુષ પણ તેમની વિશિષ્ટ કળા માત્ર છે. સહસ્ત્ર શિરોવાળા શેષનાગ સંપૂર્ણ વિશ્વને પોતાના મસ્તક પર રાઈના કણની જેમ ધારણ કરે છે, પરંતુ કુર્મના પૃષ્ઠભાગમાં તે શેષનાગ એવા લાગે છે જેમ હાથી ઉપર મચ્છર બેઠો હોય. તે ભગવાન કુર્મ શ્રી કૃષ્ણની કળાના કળાંશ માત્ર છે. નારદ ગોલોકનાથ ભગવાન શ્રી કૃષ્ણનો નિર્મળ યશ વેદ અને પુરાણમાં કિંચિત માત્ર પણ પ્રગટ થયો નથી. બ્રહ્મવેત્તા દેવતા પણ તેનું વર્ણન કરવા સમર્થ નથી. નારદ, તમે તે સર્વેશ્વર શ્રી કૃષ્ણની જ મુખ્ય રૂપે ભક્તિ કરો, જે વિશ્વાધાર પરમેશ્વરના સંપૂર્ણ લોકમાં સદા અનેક બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર રહે જ છે, તથા સ્તુતિઓ અને દેવતા પણ તેમની નિયત સંખ્યાને જાણતા નથી. તે જ પરમેશ્વર શ્રી કૃષ્ણની તમે આરાધના કરો. તેઓ વિધાતા છે. તેઓ જગતને ઉત્પન્ન કરનારી નિત્યરૂપિણી પ્રગતિને પ્રગટ કરીને સંસારનું સર્જન કરે છે. બ્રહ્મા વગેરે બધા દેવતા પ્રકૃતિજન્ય છે. તેઓ ભક્તિદાયીની શ્રી પ્રકૃતિનું ભજન કરે છે. પ્રકૃતિ બ્રહ્મ સ્વરૂપા છે. તે બ્રહ્મથી ભિન્ન નથી. તેના દ્વારા સનાતન પુરુષ પરમાત્મા સંસારનું સર્જન કરે છે. શ્રી પ્રકૃતિથી કળાથી જ સંસારની બધી સ્ત્રીઓ પ્રગટ થઈ છે. પ્રકૃતિ જ માયા છે, જેણે સૌને મોહિત કરી નાખ્યા છે.
તે સનાતનની પરમ પ્રકૃતિ નારાયણી કહેવાય છે, કેમ કે તે પરમ પુરુષ નારાયણી શક્તિ છે. સર્વાત્મા ઈશ્વર પણ તેના દ્વારા શક્તિમાન થાય. તે શક્તિ વિના તેઓ સૃષ્ટિ કરવામાં સદા અસમર્થ જ છે. વત્સ, તમે આ સમયે જઈને લગ્ન કરો. હું તમને પિતાના આદેશનું પાલન કરવાની આજ્ઞા આપું છું. જે ગુરુની આજ્ઞાનું પાલન કરવાવાળો છે તે સદા સર્વત્ર પૂજનીય અને વિજયી થાય છે. જે પુરુષ વસ્ત્ર, અલંકાર અને ચંદનથી પોતાની પત્નીનો સત્કાર કરે છે તેના પર પ્રકૃતિ દેવી સંતુષ્ટ થાય છે. જેમ બ્રાહ્મણની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થાય છે, પ્રકૃતિ સંપૂર્ણ લોકમાં પોતાની માયાથી સ્ત્રીઓના રૂપમાં પ્રગટ થઈ છે. તેથી મહિલાઓના અપમાનથી તે પ્રકૃતિ દેવી જ અપમાનિત થાય છે. જેણે પતિ પુત્રથી યુક્ત સતી સાધ્વી દિવ્ય નારીનું પૂજન કર્યું છે તેના વડે સર્વમંગલદાયિની પ્રકૃતિ દેવીનું જ પૂજન સંપન્ન થવું છે. મૂળ પ્રકૃતિ એક જ છે, તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપિણી છે. તેને જ સનાતની વિષ્ણુ માયા કહેવામાં આવી છે. સૃષ્ટિકાળમાં તે 5 રૂપોમાં પ્રગટ થાય છે. જે પરમાત્મા શ્રીકૃષ્ણના પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી છે તથા સમસ્ત પ્રકૃતિઓમાં તેમને સૌથી વધારે પ્રિય છે, તે મુખ્ય પ્રકૃતિનું નામ રાધા છે. બીજી પ્રકૃતિ નારાયણ પ્રિયા લક્ષ્મી છે, જે સર્વ સંપન્ન સ્વતપર્ણી. ત્રીજી પ્રકૃતિ વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે, જે સદા સર્વા દ્વારા પૂજનીય છે. ચોથી પ્રકૃતિ વેદમાતા સાવિત્રી છે, તે બ્રહ્માજીના પ્રિય પત્ની અને સર્વની પૂજનીય છે. પાંચમી પ્રકૃતિનું નામ દુર્ગા છે, જે ભગવાન શંકરના પ્રિય પત્ની છે, તેમના જ પુત્ર ગણેશ છે. અહીંયા બ્રહ્મખંડ છે એ સંપૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે પ્રકૃતિખંડ. તેમાં આવે છે પંચદેવરૂપી પ્રકૃતિનું તથા તેમના અંશ, કળા તથા કળાંશનું વિશદ વર્ણન. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ગણેશ માતા, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી અને રાધા આ 5 દેવીઓ પ્રકૃતિ કહેવાય છે. એમના પર સૃષ્ટિ નિર્ભર છે. નારદજીએ પૂછ્યું કે જ્ઞાનીઓમાં પ્રમુખ સ્થાન પ્રાપ્ત કરનારા સાધો, તે પ્રકૃતિનું પ્રાગટ્ય ક્યાંથી થયું છે, તેનું સ્વરૂપ કેવું છે, લક્ષણ કેવા છે તથા તે 5 પ્રકારની કેમ છે, તે બધી દેવીઓના ચરિત્ર, તેમના પૂજનની વિધિ, તેમના ગુણ અને તે બધી કોને ત્યાં કઈ રીતે પ્રગટ થઈ, એ બધો પ્રસંગ તમે મને બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે વત્સ, પ્રનો અર્થ છે પ્રકૃષ્ટ અને કૃતિનો સર્જનનો બોધ એવો અર્થ થાય છે. સૃષ્ટિ કરવામાં જે પ્રકૃષ્ટ પરમ પ્રવીણ છે તેને દેવી પ્રકૃતિ કહે છે. સર્વોત્તમ સત્વગુણના અર્થમાં પ્ર શબ્દ, મધ્યમ રજોગુણના અર્થમાં કૃ શબ્દ અને તમોગુણના અર્થમાં તિ શબ્દ છે. જે ત્રિગુણાત્મિક સ્વરૂપા છે તે જ સર્વશક્તિથી સંપન્ન થઈને સૃષ્ટિ વિષયક કાર્યમાં પ્રધાન છે. તેથી પ્રધાન અથવા પ્રકૃતિ કહેવાય છે. પ્ર અથવા પ્રથમ અર્થમાં અને કૃતિ સૃષ્ટિના અર્થમાં છે. તેથી જે દેવી સૃષ્ટિની આદિકારણ રૂપા છે તેને પ્રકૃતિ કહે છે. સૃષ્ટિના સમયે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં 2 રૂપોમાં પ્રગટ થયા. પ્રકૃતિ અને પુરુષ, તેમનું અડધું જમણું અંગ પુરુષ અને અડધું ડાબું અંગ પ્રકૃતિ થયું. તે જ પ્રકૃતિ બ્રહ્મ સ્વરૂપા નિત્યા અને સનાતની માયા છે. જેવા પરમાત્મા છે તેવી જ તેની શક્તિ સ્વરૂપા પ્રકૃતિ છે. અર્થાત પરબ્રહ્મ પરમાત્માના બ્રહ્મા જ ગુણ આ પ્રકૃતિમાં પણ છે. જેમ અગ્નિમાં દાહન શક્તિ સદા રહે છે, તેથી પરમ યોગી પુરુષ સ્ત્રી અને પુરુષમાં ભેદ માનતા નથી. નારદ, તેઓ બધાને બ્રહ્મમય જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વેચ્છામય, સ્વતંત્ર, સર્વતંત્ર પરમ પુરુષ છે. તેમના મનમાં સૃષ્ટિની ઈચ્છા ઉત્પન્ન થતાં જ એકદમ મૂળ પ્રકૃતિ પરમેશ્વરી પ્રગટ થઈ ગયા. ત્યાર પછી પરમેશ્વરની આજ્ઞા અનુસાર સૃષ્ટિ રચના માટે એમના 5 રૂપ થઈ ગયા. ભગવતી પ્રકૃતિ ભક્તોના અનુરોધથી અથવા તેમના પર કૃપા કરવા માટે વિવિધ રૂપ ધારણ કરે છે. જે ગણેશની માતા ભગવતી દુર્ગા છે તેમને શિવ સ્વરૂપા કહેવામાં આવે છે. તેઓ ભગવાન શંકરની પ્રિય ભાર્યા છે. નારાયણી, વિષ્ણુમાયા અને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપિણી નામથી એ પ્રસિદ્ધ છે. બ્રહ્માદિ દેવતા, મુનિગણ તથા મનુ વગેરે બધા તેમની પૂજા કરે છે. એ સર્વના અધિષ્ઠાત્રી દેવી છે. સનાતન બ્રહ્મ સ્વરૂપા છે. યશ, મંગળ, ધર્મ, શ્રી, સુખ, મોક્ષ અને હર્ષ પ્રદાન કરવા અને તેમનો સ્વાભાવિક ગુણ છે. દુઃખ, શોક અને ઉદ્વેગ એ દૂર કરી દે છે. શરણાગત દીનો અને પંડિતોની રક્ષામાં સદા સંલગ્ન રહે છે. તેઓ તજ સ્વરૂપા, તેમનો વિગ્રહ પરમ તેજસ્વી છે. તેમનો તેજના અધિષ્ઠાત્રી કહેવામાં આવે છે. તેઓ સર્વશક્તિ સ્વરૂપા છે અને ભગવાન શંકરને નિરંતર શક્તિશાળી બનાવી રાખે છે. સિદ્ધેશ્વરી, સિદ્ધિરૂપા, સિદ્ધિદા, સિદ્ધિદાતાઓની ઈશ્વરી, બુદ્ધિ, નિંદ્રા, ક્ષુધા, પીપાસા, છાયા, તંદ્રા, દયા, સ્મૃતિ, જાતિ, શાંતિ, શાંતિ, કાંતિ, ભ્રાંતિ, ચેતના, તુષ્ટિ, પુષ્ટિ, લક્ષ્મી, વૃત્તિ અને માતા, આ બધા એમના નામ છે. તેમની પાસે સર્વશક્તિ રૂપે એઓ વિરાજે છે. શ્રુતિમાં એમના સુવિખ્યાત ગુણનું અત્યંત સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેવું કે ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. એઓ અનંતા છે, તેથી એમનામાં ગુણ પણ અનંત છે. હવે એમના બીજા રૂપનું વર્ણન કરું છું. જે પરમ શુદ્ધ સત્તા સ્વરૂપા છે તેમને ભગવતી લક્ષ્મી કહે છે. એમને પરમ પ્રભુ શ્રી હરિની શક્તિ કહેવાય છે. સંપૂર્ણ જગતની બધી સંપત્તિઓ
એમના સ્વરૂપ છે. એમને સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. એ પરમ સુંદરી, અનુપમ, સંયમરૂપા, શાંતિ સ્વરૂપા, શ્રેષ્ઠ સ્વભાવથી સંપન્ન તથા સમસ્ત મંગળોની મૂર્તિ છે. લોભ, મોહ, કામ, ક્રોધ, મદ અને અહંકાર વગેરે દુર્ગુણોથી તેઓ રહિત છે. ભક્તો પર અનુગ્રહ કરવો અને પોતાના સ્વામી શ્રી હરિનો પ્રેમ કરવો એ એમનો સ્વભાવ છે. એઓ બધાના આદિકારણ રૂપ અને પતિવ્રતા છે. શ્રી હરિ પ્રાણ સમાન જાણી એમને અત્યંત પ્રેમ કરે છે. એઓ સદા પ્રિય વચન જ બોલે છે, કદી અપ્રિય વાત કરતા નથી. ધાન્ય વગેરે બધા અનાજ તથા સર્વની જીવન રક્ષાના ઉપાય એમના રૂપ છે. પ્રાણીઓનું જીવન સ્થિર છે તે એમના માટે આ રૂપ ધારણ કર્યું છે. તે પરમ સાધ્વી દેવી મહાલક્ષ્મી નામથી વિખ્યાત થઈ વૈકુંઠમાં પોતાના સ્વામીની સેવામાં સદા સંલગ્ન રહે છે. સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી, રાજાઓને ત્યાં રાજલક્ષ્મી તથા માનવોના ઘરમાં ગૃહલક્ષ્મી રૂપે તેઓ વિરાજમાન છે. સઘળા પ્રાણીઓ તથા પદાર્થોમાં સર્વોત્કૃષ્ટ શોભા છે એમનું સ્વરૂપ છે. એઓ પરમ મનોહર છે. પુણ્યાત્માઓની કીર્તિ તેમની પ્રતિમા છે. એઓ રાજાઓનું તેજ છે. વેપારીઓને ત્યાં એઓ વાણિજ્ય રૂપ વિરાજે છે. પાપી લોકો જ અશિષ્ટ વ્યવહાર કરે છે એમાં પણ એમની શક્તિ છે. એઓ દયાળુ છે, ભક્તોના માતા છે અને એઓ ભક્તો પર અનુગ્રહ કરવા સદા તત્પર રહે છે. આ પ્રમાણે બીજી શક્તિ અર્થાત પ્રકૃતિનો પરિચય આપ્યો. તેમનું વેદોમાં વર્ણન છે તથા બધાએ તેમનું સન્માન કર્યું છે. બધા લોકો એમની આરાધના અને વંદના કરે છે. નારદ, હવે હું બીજા પ્રકૃતિ દેવીનો પરિચય આપું છું. પરબ્રહ્મ પરમાત્મા સાથે સંબંધ રાખનારી, વાણી, બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનના જે અધિષ્ઠાત્રી દેવી છે તેમને સરસ્વતી કહેવામાં આવે છે. સંપૂર્ણ વિદ્યાઓ એમના સ્વરૂપ છે. મનુષ્યોને બુદ્ધિ, કવિતા, મેઘા, પ્રતિભા અને સ્મરણશક્તિ એમનું જ પ્રદાન છે અને અનેક પ્રકારના સિદ્ધાંત, ભેદો અને અર્થોની કલ્પના શક્તિઓ એ આપે છે. એઓ વ્યાખ્યા અને બોધ સ્વરૂપા છે. એમની કૃપાથી સઘળા સંદેહ નષ્ટ થઈ જાય છે. એમને વિચારકારિણી અને ગ્રંથકારિણી પણ કહેવામાં આવે છે. એઓ શક્તિ સ્વરૂપા છે. સંપૂર્ણ સંગીતની શક્તિ અને તાલનું કારણ એમનું જ રૂપ છે. પ્રત્યેક વિશ્વમાં જીવોના માટે વિષય જ્ઞાન અને વાણીરૂપા એ જ છે. એમનો એક હાથ સદા ઉપદેશ અર્થાત વ્યાખ્યાની મુદ્રામાં સદા ઉઠાવેલો રહે છે. એઓ શાંત સ્વરૂપા છે તથા સદા હાથમાં પુસ્તક અને વીણા રાખે છે. એમનો વિગ્રહ શુદ્ધ સત્વ સ્વરૂપ છે. એઓ સદાચાર પરાયણ તથા શ્રીહરિની પ્રિયા છે. હિમ, ચંદન, કુંદ, ચંદ્રમા, કુમુદ અને કમળ જેવી એમની કાંતિ છે. એઓ રત્નની માળા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના નામનો જપ કરે છે. એમની મૂર્તિ તપોમય છે. તપસ્વીઓને તેમના તપનું ફળ પ્રદાન કરવામાં એ સદા તત્પર રહે છે. સિદ્ધિ વિદ્યા તેમનું સ્વરૂપ છે. એઓ સદા સંપૂર્ણ સિદ્ધિ પ્રદાન કરે છે. આ પ્રમાણે ત્રીજા પ્રકૃતિ દેવી જગદંબા સરસ્વતીનું શાસ્ત્ર અનુસાર થોડું વર્ણન કર્યું. હવે ચોથી પ્રકૃતિનું વર્ણન સાંભળો. નારદ, એઓ ચારે વેદોની માતા છે. છંદ અને વેદાંગ પણ એમનાથી જ ઉત્પન્ન થાય છે. સંધ્યા, વંદન તથા મંત્ર અને તંત્રની જનની પણ એ જ છે. દ્વિજો વર્ણને માટે એમણે પોતાનું આ રૂપ ધારણ કર્યું છે. જગદ સ્વરૂપા તપસ્વીની, બ્રહ્મ તેથી સંપન્ન તથા બધાના સંસ્કાર કરનારી છે. તે પવિત્ર રૂપ ધારણ કરનારા દેવીને સાવિત્રી અથવા ગાયત્રી કહે છે. તેઓ બ્રહ્માની પરમ પ્રિય શક્તિ છે. તીર્થો પોતાની શુદ્ધિ માટે તેમના સ્પર્શની કામના કરે છે. શુદ્ધ સ્ફટિકમણી જેવી સ્વચ્છ કાંતિ છે.